નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું માનસી સોની। મુદ્દાની વાતમાં આજે વાત કરીશું 20 ફેબ્રુઆરી 2026નો આ દિવસ। ઇતિહાસમાં આ દિવસ ખૂબ જ મહત્વનો સાબિત એટલા માટે થવાનો છે કારણ કે જે ઘણા સમયથી ડિમાન્ડ થતી હતી, લગ્ન નોંધણીના નિયમમાં ફેરફાર થવો જોઈએ, એની પાછળ ઘણા બધા બિંદુઓ જોડાયેલા હતા। એક તો મામલો એ હતો કે દીકરીઓને ફસાવવામાં આવે છે, લવ મેરેજના નામે દીકરીઓને એ જાળમાં ફસાવવામાં આવે છે અને દાવો એ પણ થાય છે કે માતા પિતાની સંપત્તિ હડપવા માટે, દીકરીને ફસાવવા માટે, હેરાન કરવા માટે આ મેરેજનો ઉપયોગ કરવામાં આવતો હતો। બીજી બાબત એ પણ જે સામાજિક રીતે જોઈએ તો જે સતત આમ કોઈ ખુલીને વાત નથી કરતું પણ જે લવ મેરેજ કરવામાં આવે એના કારણે સમાજની અંદર જ ઘણા બધા એવા યુવકો છે જેમના મેરેજ થતા જ નથી એના કારણે, અને સાથે સાથે જે પોતાનું અલગ અલગ સમાજનું બંધારણ જે રચવામાં આવ્યું છે એમને એવું ફલિત થાય છે કે અમારું બંધારણ તૂટી રહ્યું છે, એકબીજા સમાજની સાથે કેવી રીતે આપણે સંકલન સાધવું, એટલા માટે છુપી રીતે એનો વિરોધ તો થતો હતો પણ સીધી રીતે કહેવામાં આવે છે એક તો લવ જેહાદની વાત છે, સાથે સાથે દીકરીઓને ફોસલાવીને એમને ફસાવવાનો પ્રયત્ન થાય છે, એના પર તરાપ મારવા માટે સરકાર એક નિર્ણય લે અને એ નિર્ણય આજે લેવાઈ ગયો છે। વિધાનસભામાં એની જાહેરાત કરવામાં આવી તેને કહેવામાં આવ્યું કે લગ્નના જે નોંધણી માટેના નિયમો છે એને હવે મોટા ફલક પર લઈ જવામાં આવ્યા કે જે તલાટી કક્ષાએ નાના અધિકારી પાસે જે એની પાસે સત્તા હતી એ હવે લઈ લેવામાં આવી છે। મોટા અધિકારીની દેખરેખ હેઠળ આ તમામ આખી નોંધણી થશે અને સાથે સાથે માતા પિતાને પણ લૂપમાં લેવામાં આવશે। જેવા ડોક્યુમેન્ટ્સ એ મેરેજ સર્ટિફિકેટના તૈયાર થવા જાય તો પહેલા તો નોટરી પહેલા તો એવું થયું નોટરી કે કોઈની પણ હાજરી વગર, કોઈ ઊભું પણ ના હોય પણ સાઇન કરી આપે, હવે એવું નહીં થાય, નોટરી બધાની હાજરીમાં સાઇન કરવાની રહેશે અને તમામ ડેટા માતા પિતા સુધી પહોંચશે, એટલે કે માતા પિતાની સહમતિ બાદ જ લવ મેરેજ અથવા તો મેરેજ સર્ટિફિકેટ મળી શકશે, એ પ્રમાણેની તૈયારી કરવામાં આવી છે। પરંતુ હજુ પણ એક કુલિંગ પીરિયડ આપવામાં આવ્યો છે, 1 મહિના જેટલો સમય છે ને ત્યારબાદ એક અંતિમ ઓપ આપવામાં આવશે અને હવે એને લઈ પ્રતિક્રિયા પણ અત્યારે શરૂ થઈ ગઈ છે, એને વધાવવામાં આવી રહ્યો છે અને હવે આજે સમજવાનો પ્રયત્ન કરીશું કે આ નિર્ણયને સમાજ કેવી રીતે જુએ છે, બંધારણ પણ કેવી રીતે જુએ છે એને સમજીશું। બિલકુલ, આમાં ઘણા બધા લૂપ હોલ્સ પણ રહેલા છે, એટલે લૂપ હોલ્સ કેવી રીતે કવર થશે, કારણ કે કાયદાકીય દ્રષ્ટિએ આપણું જે સંવિધાન છે એ આપણને દરેક દીકરીઓને, દીકરી હોય કે દીકરો, દરેક વ્યક્તિને એ અધિકાર આપે છે કે તે પોતાની પસંદગીનો પાર્ટનર ચૂઝ કરી શકે છે। બીજી બાજુ સામાજિક બંધારણ હોય છે, હવે દરેક સામાજિક વ્યવસ્થા ખોરવાય નહીં, સમાજમાં દીકરીઓની અછત વર્તાય નહીં, એટલા માટે દરેક સમાજ એવું ઈચ્છે છે, બોલતા નથી પરંતુ ક્યાંક ને ક્યાંક તેમની અંદર ખાની ઈચ્છા એ છે કે આપણા સમાજની દીકરી આપણા સમાજમાં રહેવી જોઈએ, જેથી આપણી જે સામાજિક વ્યવસ્થા છે એ ખોરવાય નહીં અને આપણી દીકરી બહાર જઈને દુઃખી પણ ના થાય। એટલે એક તો એ પોઈન્ટ છે। સમાજ હાલમાં જે પોતાના બંધારણ ઘડી રહ્યા છે એમાં ઘણા બધા સમાજોએ પોતાના બંધારણમાં એવો પણ નિયમ મૂક્યો છે કે પ્રેમ લગ્ન કરનાર જે દીકરી હશે તો તેમના અને તેમના પરિવારનો પણ બહિષ્કાર કરવામાં આવશે, એટલે પ્રેમ લગ્નનો પણ અહીં વિરોધ કરવામાં આવી રહ્યો છે, આંતરજ્ઞાતીય લગ્નનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે સમાજ દ્વારા। જો કે સરકારનો સ્ટેન્ડ અલગ છે। હર્ષભાઈ સંઘવીએ જ્યારે આજે આ જાહેરાત કરી ત્યારે ચોક્કસપણે એમને એવું સ્પષ્ટ કહ્યું છે, નિવેદન આપ્યું, કહ્યું કે અમે પ્રેમના વિરોધી નથી પરંતુ દીકરીઓને જો ફસાવવામાં આવે છે એની સામે વિરોધ છે। આ જ મુદ્દે આજે વાત કરવી છે। રાજ્યમાં લગ્ન નોંધણીના નવા નિયમો અંગે સરકારે જે જાહેરાત કરી છે, વિધાનસભા ગૃહમાં ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીએ મોટી જાહેરાત કરી અને હવે ગુજરાત રજિસ્ટ્રેશન મેરેજ એક્ટના લગ્ન નોંધણીમાં સુધારો આવશે। જાહેર અગત્યની બાબત પર નિયમ 44 હેઠળ જાહેરાત કરવામાં આવી છે। સુધારા માટે જે વાંધા સૂચનો છે તે 30 દિવસ સુધી રજૂ કરી શકાશે, એટલે દરેક સમાજને અત્યારે સમય આપવામાં આવે છે કે તમે તમારા જે વાંધા છે અથવા તો જે ડિમાન્ડ્સ છે, સૂચનાઓ છે, સૂચન છે એ તમે સરકારને કહી શકો છો। પરંતુ આમાં પણ વિરોધાભાસ એ રીતે જોવા મળે છે કે સમાજના આગેવાનોએ પહેલા ડિમાન્ડ કરી, માંગ કરી, સરકાર સાથે બેઠક કરી અને સરકારે આ અંગે નિર્ણય લીધો છે। હવે આ નિર્ણયની અમલવારી કે પછી આ નિર્ણયની જે અસર છે એ યુવાઓ પર થવાની છે, યુવક અને યુવતીઓ પર, જે જેનઝી પબ્લિક આપણે કહીએ છીએ। હવે એ જ યુવક અને યુવતીઓને તો કોન્ફિડન્સમાં લેવામાં નથી આવ્યા, તો શું એ યુવક અને યુવતીઓ તેને સ્વીકારશે કે કેમ? શું યુવક અને યુવતીઓને આ કુલિંગ પીરિયડમાં એક્સેપ્ટ કરવામાં આવશે કે કેમ? તેમને આવકારવામાં આવશે? તેમના જે સૂચનો હશે, તેમના જે વાંધાઓ હશે, તેમની જે ડિમાન્ડ્સ હશે, શું તેને સરકાર કન્સિડર કરશે કે કેમ? એ પણ સવાલ ઉઠી રહ્યો છે વિકાસ। બિલકુલ, એટલે કે સરકારે તો એક સારા આશયથી નિર્ણય લીધો છે કારણ કે ઘણી બધી ફરિયાદો પહોંચી હતી સરકાર સુધી અને ઘણા બધા સમાજના આગેવાનોએ પણ એ વાત સરકાર સુધી પહોંચાડી કે આમાં ઘણી બધી જગ્યાએ છળકપટ થાય છે, કે લગ્નના નામે પ્રપંચ ખેલવામાં આવતો હોય છે, પ્રપંચને દૂર કરવા માટે જ સરકારે હવે આ વ્યાપક નિયમો બનાવ્યા છે। આજે હર્ષભાઈ સંઘવીએ શું નિવેદન આપ્યું પહેલા એ સાંભળ્યું કે ગુજરાત
એ ક્યારેય પ્રેમ લગ્ન કે પ્રેમના વિરોધમાં ના જ હોઈ શકે. પ્રેમ એ દુનિયાનો સૌથી મોટો પવિત્ર સંબંધ છે. બે અક્ષરમાં આ પ્રેમ એ દુનિયાને એક સાથે રાખવાનું કામ કરે છે. પરંતુ આ પવિત્ર પ્રેમના સંબંધોને જો કોઈ છલ કપટના માધ્યમથી બદનામ કરવાની કોશિશ કરશે, જો પ્રેમના નામે મારા રાજ્યની ભોલી ભાલી દીકરીઓને ફસાવવાની કોશિશ કરશે, જો પ્રેમના નામે કોઈ પરિવારને બરબાદ કરવાની કોશિશ કરશે, એવા એક અસામાજિક, ટપોરી, લેભાગુ, છલ કપટ ધરાવતા એક બી યુવાનોને રાજ્ય સરકાર છોડશે નહીં. કાયદો સૌ માટે એક સરખો છે, પરંતુ હું આ રાજ્યના ઉપમુખ્યમંત્રી તરીકે આજે ગૃહમાં જાહેર કર્યું છે કે આવા છલકપટ કરનાર લોકોને આ સરકાર કોઈ હિસાબે છોડવા નથી માંગતી. આ સરકાર એનો એવો હાલ કરશે કે જીવનમાં દીકરીઓ તરફ જોતા એની આંખ ઊંચી ન થાય તે પ્રકારની પરિસ્થિતિઓ કરવામાં આવશે. તો આ અંગે આપણે ચર્ચા પણ કરવાના છીએ. આપણી સાથે ગેસ્ટ પેનલ જોડાઈ ગઈ છે. પહેલા તમને ઇન્ટ્રોડક્શન કરાવી દઉં. આપણી સાથે ધવલસિંહ ઝાલા ધારાસભ્ય જોડાયા છે. ધવલસિંહ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. બંધારણ નિષ્ણાંત વિકલ્પભાઈ કોટવાલ જોડાયા છે. સાહેબ, આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. ધાર્મિક માલવિયા પણ જોડાઈ ગયા છે. ધાર્મિકજી, આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. પાટીદાર અગ્રણી છે. તો પહેલા આપણે ગ્રાફિક્સની મદદથી એ સમજી લઈએ કે આખરે શું ફેરફાર આવી રહ્યા છે. પહેલા શું હતું, જરૂરી દસ્તાવેજ કયા છે, વર વધુ અને સાક્ષીઓના આધાર કાર્ડ એમાં જરૂરી રાખવામાં આવ્યા છે. એક જરૂરી દસ્તાવેજ તરીકે ડોક્યુમેન્ટ રહેશે. આપણે સ્પીડમાં ગ્રાફિક્સ લઈશું. વર વધુનું જન્મ પ્રમાણપત્ર કે પછી શાળા છોડવાનું પ્રમાણપત્ર પણ એ મેરેજ રજિસ્ટ્રેશન માટે તમારે ઉપલબ્ધ કરાવવાનું રહેશે. સાથે સાથે લગ્નની કંકોત્રી અથવા તો આમંત્રણ પત્રિકા એ પણ બતાવવાની રહેશે. જ્યારે તમે રજિસ્ટ્રેશન માટે જાઓ છો ત્યારે આ તમામ ડોક્યુમેન્ટ્સ એમાં તમારે ઉપલબ્ધ કરાવવાના રહેશે. સાથે સાથે વર વધુના અલગ અલગ રીતે 2 પાસપોર્ટ સાઇઝના ફોટા, આ ઘણા બધા એવા ડોક્યુમેન્ટ છે જે ત્યારે લગ્ન નોંધણી માટે જોતા હોય છે. એ તો છે, પણ સૌથી મહત્વની બાબત એ છે કે ફેરફાર શું આવ્યો છે એ પણ આપણે જોઈશું. વર વધુનો લગ્ન વિધિ દર્શાવતો લગ્ન સમયનો ફોટોગ્રાફ પણ જરૂરી છે. ઘણા બધા લોકો ફેક ફોટોગ્રાફ તૈયાર કરી નાખતા હોય છે, સ્ટુડિયોમાં જઈને તૈયાર કરી નાખતા હોય છે. હવે નહીં ચાલે. સાક્ષીઓના તાજેતરના 2 પાસપોર્ટ સાઇઝના ફોટા એ પણ જરૂરી દસ્તાવેજ તરીકે અહીંયા આપવા પડશે લગ્ન નોંધણી માટે. સાથે સાથે માતા પિતાને લગ્ન અંગે કરેલી જાણનું એક ડિક્લેરેશન પણ આ સૌથી મહત્વનો દસ્તાવેજ છે. માતા પિતાને જાણ કરી હોય તે માટેનું ડિક્લેરેશન પણ આપવું પડશે. હવે જૂના અને નવા નિયમ તમે ફટાફટ સમજી લો. પહેલા તલાટી લેવલે નોંધણી થતી હતી, હવે તાલુકા કક્ષાએ આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને રજિસ્ટ્રારની સત્તા આપવામાં આવી છે. બિલકુલ, એટલે એમાં કોઈ લૂપ હોલ નહીં રહી જાય. અને સાથે સાથે વર વધુની હાજરી વિના પણ નોંધણી થતી હતી, હવે તો વર વધુની હાજરી પણ અનિવાર્ય કરી દેવામાં આવી છે. સાથે જ કડક ચકાસણી પણ થશે તમામ ડોક્યુમેન્ટ્સની. પહેલા માતા પિતાને જાણ કરવાની જોગવાઈ નહોતી, જો કે હવે માતા પિતાને જાણ કરવું અને તેનું ડિક્લેરેશન કરવું પણ જરૂરી છે. રજૂ કરવું જ પડશે તો જ લગ્નનું રજિસ્ટર સર્ટિફિકેટ આવશે. માતા પિતાના આધાર કાર્ડ, નામ, સરનામું જરૂરી પહેલા નહોતું, જે હવે તમામ વસ્તુઓ જરૂરી છે. એટલે માતા પિતાના મોબાઈલ સહિતની જે તમામ વિગતો છે એ પણ હવે જરૂરી કરી દેવામાં આવી છે. વિકાસ, બિલકુલ. અને આ જ અંગે હવે ચર્ચા શરૂ કરીશું. સૌપ્રથમ ધવલસિંહ, આપની પાસેથી પ્રતિક્રિયા લેવા માંગીશ. આપ તો જ્યારે એ નાયબ મુખ્યમંત્રી જાહેરાત કરી રહ્યા હતા, આપ ત્યાં પાછળ જ ઊભા હતા. આપનું શું કહેવું છે કે આ નિર્ણય કેટલો જરૂરી હતો? શા કારણે આ લગ્ન નોંધણીના નિયમો વ્યાપક કરવામાં હું તો ચેનલના માધ્યમથી એ તો ગુજરાત ફર્સ્ટે ખૂબ સારી વાત લઈને આજે પ્રજા સમક્ષ આવી છે, ત્યારે એમને અભિનંદન આપું છું. અને ખાસ કરીને આપના માધ્યમથી પ્રજાને પણ માહિતગાર કરવા માંગુ છું. આ વિષય દરેક મા બાપ અને દરેકના પરિવાર માટે ખૂબ મહત્વનો વિષય છે.
મને જ્યાં સુધી અમારા સમાજની વાત કરું તો અમારા સમાજની અંદર પણ ક્યાંક ને ક્યાંક 12મું ધોરણ છોકરી ભણે અને પછી કોલેજ સુધી ભણવા જતી હોય તો મા બાપ ખૂબ ચિંતામાં હોય. હું હમણાં જ વચ્ચે એક ગામની અંદર ગયો હતો, ત્યાં મેં પૂછ્યું કે ભાઈ છોકરી કેમ ભણવા નથી મોકલી, એટલે એણે એમ કીધું કે સાહેબ કોલેજમાં આવે, બસમાં જવું પડે, આવતા આવતા મોડું થઈ જાય, એકલી જાય અને સાહેબ પછી બીજી બીક પણ લાગે. એટલે મેં કીધું સીધું બોલો ને, શું તકલીફ એમ? એટલે કે સાહેબ બીજું કઈ નહીં. એટલે બધું કેમ છોકરી લવ મેરેજ કરી લે એની ચિંતા છે? એટલે કે હા સાહેબ એવું જ છે. એટલે કહેવાનો મતલબ એ છે કે મા બાપ પણ બહુ ચિંતામાં હોય. ક્યાંક સોશિયલ મીડિયાના માધ્યમથી ચેટ કરે અને ચેટ કર્યા બાદ કોઈ છોકરા જોડે એને સંબંધ બંધાય ને સંબંધ બંધાઈને છોકરી લગ્ન કરે, લગ્ન કર્યા પછી ખબર પડે કે મેં જ્યાં લગ્ન કર્યા છે એને તો એની પોતાની જ્ઞાતિ છુપાઈ, એને પોતાનો ધર્મ છુપાયો, એને કંઈક બીજું છુપાયું છે, ઘણી બધી મિલકતો બતાવી હોય, આ કર્યું હોય, તે કર્યું હોય, અને છોકરી ક્યાંક ફસાઈ જાય અને પછી છોકરી પણ દુઃખી થાય, એનો પરિવાર પણ દુઃખી થાય. પણ ધવલસિંહ, તમારી વાત છે એમાં મને કાઉન્ટર ક્વેશ્ચન થઈ રહ્યો છે. આપણા દેશના બંધારણમાં દરેક દીકરીને કે દીકરાને જે 18 વર્ષથી ઉપર હોય તો તેમને અધિકાર છે પોતાનો પાર્ટનર ચૂઝ કરવાનો. બીજી બાજુ અગર એ દીકરી જો ભાગીને લગ્ન કરે છે કે માતા પિતાની મંજૂરી વગર એને લગ્ન ક્યારે કરવા પડે કે જ્યારે ઘર પરિવારવાળા નથી માનતા ત્યારે જ આવું પગલું ભરવું પડે છે. અને આમાં એ જાય છે, ઘણા બધા આપણા હજુ રાજ્યમાં એવા વિસ્તારો છે કે જ્યાં આ પ્રકારે મેસેજ જશે, માતા પિતાને જાણ થશે તો દીકરીઓ સાથે કેવા અત્યાચાર થતા હોય છે, માર પડતો હોય છે, ઘણી વખત દીકરીઓની હત્યા થતી હોય છે, એ યુવકની પણ હત્યા થતી હોય છે, એવા ઘણા બધા બનાવો બનતા હોય છે. તો આ બધાનું શું ધ્યાન રાખવામાં આવશે કે કેવી રીતે હશે? દરેક પહેલા જ કહેવામાં આવ્યું છે, હર્ષભાઈએ પહેલા પણ એક જ વાત ક્લિયર કીધી કે જે લગ્ન થવાના છે એ લગ્ન અમે રોકવા માટે નથી બનાવ્યો આ કાયદો. આ કાયદામાં ખાલી એની એરર એટલે મીન્સ કે પહેલા જે રજીસ્ટ્રેશન થતું હતું અને એ રજીસ્ટ્રેશનની જગ્યાએ અત્યારે જે રજીસ્ટ્રેશન થશે એમાં ફરક એટલો જ છે કે રજીસ્ટ્રેશન જ્યાં થવાનું છે ત્યાં રજીસ્ટ્રેશનની માહિતી હોવી જોઈએ. ધારો કે પોર્ટલ ઉપર એની માહિતી આવે, જે પરિવારની દીકરી છે, જે પરિવારનો દીકરો છે, એ દીકરા દીકરીને એના પરિવારને જાણ થાય કે ભાઈ અહીંયા રજીસ્ટ્રેશન થયું છે. સંતાડીને લગ્ન કરવા એ તો હું માનું ત્યાં સુધી આખો ઇતિહાસ છે સાક્ષી કે ક્યારે આવી રીતના કોઈ જગ્યાએ લગ્ન થયા નથી. અને એનાથી સવિશેષ વાત કરું આપને કે જેને લગ્ન સંતાડીને કરવા છે એ તો બીજી જગ્યાએ સંતાડીને બેસશે ને વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ થઈ જશે આમને આમ. એટલે કહેવાનો મતલબ એવું નથી, પરંતુ આપને સમજવાની વાત એ છે ખાસ કે જે પ્રકારના ઘટનાઓ બનતી હોય છે, જે પ્રકારના ધર્મ પરિવર્તનો થઈને જે રીતે થતી હોય છે, આ બધી ઘટનાઓ ઘણા બધા વિસ્ફોટક ઘટનાઓ બનતી હોય છે ત્યારે આ બધા નિર્ણયો લેવાતા હોય છે. કોઈ પણ નિર્ણય લેવા પાછળ કોઈક તો કારણ હોઈ શકે કે એના માટે આ નિર્ણયોની રચના થતી હોય. હું એવું માનું છું કે આ નિર્ણયથી ગુજરાતની 70 થી 80% પ્રજા રાજી છે. મેં ઘણી બધી ચેનલોમાં જોયું છે, ઘણા બધા લોકો આવકારી રહ્યા છે. સોશિયલ મીડિયામાં પણ ઘણી યંગ જનરેશન છે, એમણે પણ પોઝિટિવ રિપ્લાય આપ્યા, પણ એ હજુ આપણે આગળ જોવાનું રહેશે. જી ધવલસિંહજી, ધાર્મિકજી આપનું શું કહેવું છે? પાટીદાર સમાજે જે ડિમાન્ડ ઉઠાવી હતી બધી શું સંતોષાઈ ગઈ છે કે હજુ પણ તમને સ્કોપ અમે અપેક્ષા છે કે હજુ પણ થોડું ઓર કડક થવું જોઈએ? કારણ કે લાલજી પટેલે એમણે થોડી પ્રતિક્રિયા આપી કે અમે જે, અને ઘણા બધા લોકો કહી રહ્યા છે કે માતા પિતાની સહી પણ ફરજિયાત કરી દો. હજુ સુધી સહી વાળો મામલો નથી આવ્યો. ચોક્કસપણે જે પ્રકારનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે એ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, ડેપ્યુટી સીએમ હર્ષભાઈ હોય, કૌશિકભાઈ સહિતની સમગ્ર ટીમ નો હું આપના માધ્યમથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ને આપે કીધું એમ કે 70 થી 80% જે વાલીઓ છે એ આ નિર્ણયથી ખૂબ ખુશ છે. આજે 30 દિવસની સમય મર્યાદા એમાં વાંધા રજૂ કરવા માટે કે સૂચનો માટેની આપવામાં આવી છે અને ખાસ કાયદાકીય રીતે કોઈ અડચણ ઊભી ન થાય. ને ખાસ કરીને જે આપને પણ વાત કરી બંધારણીય હક બાબતની, તો એ જે બંધારણીય હક છે એને પણ કોઈ અડચણ ન થાય. પણ ખાસ કરીને જે પ્રકારે સમાજની અંદર આ યુવતીઓને ટાર્ગેટ કરી અને ફસાવવામાં આવે છે ને એનું આખું એક સિન્ડિકેટ ચાલી રહ્યું છે અને અસંખ્ય બનાવો એ સરકારની સમક્ષ, સમાજની સમક્ષ આવ્યા છે. અને એને લઈ અને ખાસ કરીને આમાં કાયદાકીય રીતે કે રજિસ્ટ્રેશનની અંદર જે પણ સુધારા કરવાની વાત હતી અને આજે સરકાર એ દિશામાં આગળ વધી રહી છે, એ બદલ હું સરકારનો, સમગ્ર ટીમનો ખૂબ ખૂબ સમાજ વતી આભાર વ્યક્ત કરું છું. ઓકે, ડોક્ટર વિકલ્પ, આપનું શું કહેવું છે કે બંધારણમાં તો આર્ટિકલ 21ની પણ વાત છે અને જ્યારે આ રીતનો મોટો નિર્ણય લેવામાં આવે તો શું કાયદાકીય અડચણ આ નિર્ણયની અમલવારીમાં આવી શકે છે? ખરા આપને લાગે છે કે મામલો કોર્ટમાં પહોંચે અથવા તો કોઈ પણ એવી રીતે? આ સૌપ્રથમ આ બાબતે આપની પ્રતિક્રિયા શું છે આ નિર્ણય બાબતે? પહેલા તો હું એ કહીશ કે
કોઈ પણ મુદ્દે જ્યારે નોંધણી કરવાની હોય સરકારમાં, કોઈ પણ જગ્યાએ આપણે નોંધણી કરાવવાની હોય તો ત્યાં આગળ જો દસ્તાવેજો માંગવામાં આવે તો એ તો જરૂરી છે ને, એમાં શું ખોટું છે? વ્યક્તિ કોણ છે એની તમારે ખરાઈ કરવી જોઈએ અને પછી તેના આધાર પર તમારે નોંધણી કરવી જોઈએ, દસ્તાવેજ તમારે જોવા જોઈએ. પણ મુખ્ય મુદ્દો અહીંયા આગળ જે નડે છે એ છે કે તમે એ કહી રહ્યા છો કે તમે તમારા મા બાપને જાણ કરી નથી, એનું ડેક્લેરેશન તમારી સાથે જોડવાનું રહેશે. હવે હું પૂછવા માંગીશ, જે આ નિયમો ઘડનારી સંસ્થા છે, સરકાર છે, પૂછવા માંગીશ કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાનું લાયસન્સ કઢાવવા જાય છે તો શું ત્યારે એના માટે ફરજિયાત તમે બનાવો છો કે તમે તમારા મા બાપને જાણ કરી કે નહીં? તમે જ્યારે વોટર આઈડી કાર્ડ કઢાવવા જાઓ છો ત્યારે તમે મા બાપની એ મંજૂરી ફરજિયાત બનાવો છો? આજે આપણે જોઈએ છીએ કે લોકો લાયસન્સ હોય ન હોય ગાડી રીતે હંકારે છે કે રસ્તામાં લોકોને કચડી નાખે છે. તો ત્યાં આગળ તમારે વાસ્તવમાં મા બાપની મંજૂરી ફરજિયાત બનાવવી જોઈએ, કારણ કે એ વ્યક્તિ આખી દુનિયાનો જીવ જોખમમાં મૂકે છે. અહીંયા આગળ તો તમારી મંજૂરી વગર કદાચ એને લગ્ન કર્યા હશે તો બાળકે કદાચ એનું પોતાનું અને એકાદ બીજા લોકોનું જીવન જોખમમાં મૂક્યું હશે. ત્યાં આગળ પેલો ગાડી મોકલનારો વ્યક્તિ તો આખી દુનિયાનું જીવન જોખમમાં મૂકી રહ્યો છે. તો ત્યાં આગળ તમે મંજૂરી ફરજિયાત નથી બનાવતા અને લગ્ન જેવી બાબતમાં તમે મંજૂરી ફરજિયાત બનાવો છો. આ ક્યાંય બંધ બેસતું નથી, આ કોઈ પણ ધોરણે બંધ બેસતું નથી. અને ખાસ તો ભારતનું બંધારણ જ્યારે તમને પસંદગીના પાત્ર સાથે લગ્ન કરવાનો અધિકાર આપો, આ જીવનનો અધિકાર છે, આ કોઈ સામાન્ય અધિકાર નથી, એ વ્યક્તિગત આઝાદીનો અધિકાર છે. તો આ સ્થિતિમાં હું માનું છું કે જો સહમતિને તમે કોઈ પણ રીતે સીધી અથવા તો આડકતરી રીતે ફરજિયાત બનાવી રહ્યા છો તો એ બંધારણ પ્રમાણે બિલકુલ ખોટું કહેવાય. અને આ વાત પડકારાશે કે નહીં એ પછીની વાત. હું અંગત રીતે કહીશ કે આ વાત પડકાર આવવી જોઈએ, કોર્ટમાં આ મામલો ચેલેન્જ થવો જ જોઈએ. બિલકુલ. અને ખાસ કરીને જ્યારે સરકારે આટલો સારો અભિગમ અપનાવ્યો છે, સમાજની રજૂઆતો પર સરકારે આના આ ગંભીર મુદ્દા પર ધ્યાન દોર્યું પણ છે અને નિર્ણય પણ લીધો છે. જે 30 દિવસનો કુલિંગ પીરિયડ પણ સરકારે રાખ્યો છે વાંધા અને સૂચનો રજૂ કરવા માટે. ધવલસિંહ, સમાજના આગેવાનોને આ મુદ્દો બહુ ગંભીર લાગ્યો. સમાજના આગેવાનોએ સરકારને રજૂઆત કરી અને સરકારે આના પર વિચારણા કરીને નિર્ણય લીધો. ખૂબ સારી બાબત છે. સરકારે હજુ 30 દિવસ સુધી વિન્ડો ઓપન પણ રાખી છે વાંધા સૂચનો રજૂ કરવા માટે. પણ જેની ઉપર અમલવારી થવાની છે, જેની ઉપર અસર થવાની છે, એ યુવક યુવતીઓ, જેનઝી લોકો, શું તેમને કોન્ફિડન્સમાં લેવામાં આવશે કે પછી શું તેમના તરફથી સરકાર માટે કોઈ વિન્ડો ઓપન રહેશે કે કેમ? જો બધા માટે આપણે ટોટલ વિન્ડો ઊભી રાખી છે કે ભાઈ તમે 30 દિવસની અંદર તમે તમારા સૂચનો મોકલી શકશો. અને એનાથી આપણને અંદાજો પણ આવી જશે કે ભાઈ કેટલા લોકો એમાં સૂચનો મોકલે છે, કોકના શું સૂચનો છે અને શું વાત છે. તમે જોઈ રહ્યા હતા કે કેટલાય સમયથી તમામ સમાજો આજે એક વાત ઉપર આવી રહ્યા હતા અને અમારા વિધાનસભા ગૃહની અંદર છેલ્લા 4 વર્ષથી આ વાતની ચર્ચા થતી હોય છે. પછી ફતેહસિંહભાઈ હોય કે જ્ઞાનીબેન હોય કે એવા તમામ લોકોએ ભેગા થઈને આ પ્રકારનું એક આખું જ એવું કહેવાય કે એક રજૂઆતનો માહોલ ઊભો થયો હતો અને આમાં નિર્ણય લેવાની વાત આવી છે. અને હું માનું છું ત્યાં સુધી આમાં કોઈને વાંધો ના હોઈ શકે. ઘણા વ્યક્તિએ જે રીતે વાત કરીએ છીએ આપણે કે ભાઈ કદાચ મારે સમજવામાં મિસ્ટેક હોય, કારણ કે હું મોબાઈલથી જ જોડાયો છું. મારા સાથી મિત્ર એવું બોલી રહ્યા હતા કે ભાઈ લાયસન્સમાં તમે મા બાપની પરમિશન લો છો કે આમાં મા બાપની પરમિશન લો છો, એવું કંઈક વાત કરી એમણે. પરંતુ એને હું એ રીતે જોઉં છું કે તમે લાયસન્સ કઢાવવા મા બાપની પરમિશન કે આ જીવનનો સવાલ છે. અને મા બાપે બાળકને અને દીકરીને કે દીકરાને નાનપણથી મોટા કર્યા હોય. મા બાપ દીકરાના ભવિષ્યની ચિંતા કરતા હોય છે. જે વ્યક્તિએ 18 વર્ષ સુધી મોટા કર્યા હોય તો સ્વાભાવિક છે કે એને પૂછીને કોઈ વ્યક્તિ લગ્ન કરે, કાં તો એને બતાવીને કે ભાઈ આ છોકરો છે આ છોકરી છે એમાં લગ્ન કરે. એવા હું માનું છું કે એવું હવે રહ્યું નથી કે મા બાપને કોઈ પૂછતું નથી. તમામ કહેવાય યુવાન સાથી મિત્રો એમના ઘરેથી પણ છૂટ હોય છે. હું માનું ત્યાં સુધી 70 થી 80% પરિવાર એવું માને છે કે ભાઈ મારા દીકરા દીકરીઓને પસંદગીદાર છોકરો હોય અને સારો હશે તો દીકરી મને વાત કરશે, દીકરો હોય તો મને વાત કરશે. એટલે હું માનું છું ત્યાં સુધી આવી વાત આવતી નથી. પરંતુ ક્યાં અર્થે આવે છે કે ક્યાંક છોકરી મા બાપ ક્યારે ના પાડે, ભવિષ્ય એનું ક્યારે વિચારતા હોય કે એમને ખબર હોય કે આ જે જગ્યાએ આ છોકરો પસંદ કર્યો છે કે છોકરાએ છોકરી પસંદ કરી છે એ યોગ્ય નથી ને એના માટેનો આ કાયદાનું નિરાકરણ ધવલસિંહજી, જો પ્રપંચ થતો હોય, કોઈ એવું તરકટ કે ષડયંત્ર થતું હોય તો ચોક્કસથી એના પર નિર્ણય લેવો જોઈએ. પણ
સાથે સાથે આમાં એ પણ જોવું જોઈએ કે આપણે રૂઢિચુસ્તતા તરફ તો નથી જઈ રહ્યા ને, એ પણ આપણે એ ધ્યાનમાં રાખવું પડશે. આપણી સાથે પાટીદાર અગ્રણી દિનેશભાઈ બામણિયા પણ જોડાઈ ગયા છે, જે ઘણા સમયથી આ મુદ્દે બોલતા આવ્યા છે, લડત પણ ચલાવી છે. દિનેશભાઈ, આપની શું પ્રતિક્રિયા? આપ તો જે ડિમાન્ડ કરી રહ્યા હતા, શું બધી ફૂલફિલ થઈ ગઈ છે કે હજુ પણ તમારી આમાં ડિમાન્ડ છે કે હજુ સુધારો વધારે ઓર કડક કરો? રાજ્ય સરકારે અમારી માંગણી સ્વીકારીને આજે વિધાનસભામાં જાહેરાત કરી છે કે લગ્નની નોંધણી પ્રક્રિયામાં અમે સુધારો કરી રહ્યા છીએ. વેબસાઇટ ઉપર જે સુધારા મૂકવામાં આવશે, જેમાં સૂચનો માંગવામાં આવ્યા છે, એમાં અમે એનો અભ્યાસ કરીને સૂચનો પણ કરીશું. પરંતુ જે મારા મિત્ર ધવલસિંહભાઈએ કીધું એમ ખૂબ જ મહામૂલી કિંમતી, જેની કિંમત ના આંકી શકાય, એનું નામ દીકરી, અને દીકરીના પ્રસંગમાં કોઈ વસ્તુની સાથે કમ્પેરિઝન કરવી એ ગેરવ્યાજબી વાત છે. દીકરી એટલે કે દીકરો, માતા પિતા પોતાની તમામ જવાબદારીઓ સમજતા હોય છે અને સ્વીકારતા હોય છે અને પેટે પાટા બાંધીને દીકરા દીકરીઓને મોટા કરતા હોય છે. હવે કોઈ એના ટૂંકા પરિચયમાં આવીને એની સાથે છેતરપિંડીની વાત કરે છે, એની સામે અમારી લડાઈ છે. નહીં કે પ્રેમથી સમજાવીને કોઈ વ્યક્તિ, જો પ્રેમમાં તો એવી તાકાત છે કે આપણે ઇતિહાસો પણ જોયા છે, કૃષ્ણ ભગવાનની વાત કરો કે કોઈ પણ સંપ્રદાયની વાત કરો, પ્રેમમાં તો એવી તાકાત છે કે એ દરેક વ્યક્તિને કન્વિન્સ કરીને પછી જ એનો અમલ કરે. કોઈને છેતરપિંડી પ્રેમ ક્યારે શીખડાવતું નથી. એટલે અમારી જે માંગણી છે એ એવી હતી કે લગ્નના નોંધણીમાં જે છેતરપિંડીઓ થઈ રહી છે, અને આપણે જોયું છે ઘણા બધા કિસ્સાઓ સામે આવ્યા છે, હજારોની સંખ્યામાં કિસ્સાઓ સામે આવ્યા છે કે જેમાં દીકરા દીકરીઓને ખબર નથી હોતી, એની હાજરી પણ નથી હોતી, એના સાક્ષીઓ કોણ છે એ પણ ખબર નથી હોતી. અને એક સૌથી મોટો જે દૂષણ ઊભું થયું હતું કે દીકરી જેવી 17 વર્ષની થાય એટલે અમુક અસામાજિક તત્વો એને ફસાવાનું ચાલુ કરે, સોશિયલ મીડિયાથી માંડીને તમામ રસ્તાઓથી. અને જેવી 18 વર્ષની થાય એટલે બીજા જ દિવસે સાંજે 18 વર્ષના સાંજે અથવા સવારે રાતે 12 વાગ્યાને ઉપાડી જવામાં આવે. આ તો કેવા પ્રકારનો પ્રેમ, કેવા પ્રકારની ન્યાયિક વાત થઈ. અને જો આવી રીતે ચાલે તો સમાજ વ્યવસ્થા કઈ રીતે છેતરપિંડીના કિસ્સા છે, એની સામે વિરોધ છે, પ્રેમથી વિરોધ નથી. પરંતુ જ્યારે પાટીદાર સમાજે સૌથી પહેલા આ મુદ્દો ઉઠાવ્યો હતો, ત્યારે એમાં એક પોઈન્ટ એ પણ હતો કે આંતરજ્ઞાતીય જે લગ્ન થતા હોય છે એ પણ અટકાવવામાં આવે. તો હવે શું દીકરી પ્રેમથી, અગર આપ કહો છો તો શું પ્રેમથી મનાવે યુવક, અગર પ્રેમથી મનાવે તો આંતરજ્ઞાતીય લગ્ન મંજૂર છે? આંતરજ્ઞાતીય લગ્ન હોય કે જ્ઞાતિ બાહ્ય લગ્ન હોય કે જ્ઞાતિની અંદરના લગ્ન હોય, પ્રશ્ન દરેક જગ્યાએ થતી છેતરપિંડીને રોકવા માટેના પ્રયાસો છે. અને આંતરજ્ઞાતીય લગ્ન ભારત સરકારે પોતે કાયદામાં વ્યવસ્થા કરેલી છે. આંતરજ્ઞાતીય લગ્નને પ્રોત્સાહન આપવા માટે અમે કોઈ કાયદાને ક્યારેય વિરોધ કર્યો નથી. આજે પણ એ કાયદો અમલમાં છે કે જ્યારે આંતરજ્ઞાતીય લગ્ન કરવામાં આવે છે ત્યારે એને 1.5 લાખ રૂપિયા જેવી રકમ રાજ્ય સરકાર અને ભારત સરકાર મળીને સાથે ચૂકવે છે. આંતરજ્ઞાતીય લગ્નની સામે કે જ્ઞાતિની અંદરોઅંદરની લગ્નની સામે થતી છેતરપિંડી, પ્રેમના નામે ભાગી જવું અને સાંજે લગ્ન કરીને મા બાપને સર્ટિફિકેટ મોકલી આપવા, અને તમામ પેનલિસ્ટ મને એ બાબતમાં સમર્થન કરશે કે દીકરી ભાગી જાય પછી માતા પિતા સાથે સંબંધ રાખવાની જ ના પાડી દે છે, એને ઓળખતી નથી, હું એની સાથે કોઈ કનેક્શનમાં રહેવા માંગતી નથી. તો આવા જે પ્રશ્નો બને છે એને લઈને આ રોકવાના પ્રયાસો થઈ રહ્યા છે. પણ એ દિનેશભાઈ વાત સાચી છે, ઘણા બધા કિસ્સા પણ છે. પણ આપણે તમે જુઓ કે તમે એમ કહી રહ્યા છો કે અમે આંતરજ્ઞાતીય લગ્નના વિરોધમાં નથી, પણ જો લવ મેરેજ કરવાના છે તો એ તો માની લો કોઈ બીજી કાસ્ટમાં છે તો વન ટાઈપ ઓફ આંતરજ્ઞાતીય લગ્ન થયા, એનો વિરોધ જ થયો. જો માતા પિતા ના પાડશે કે નથી કરવા ભાઈ આમાં અમારે, તો એ તો વિરોધ જ થયો. એમાં ક્યાં સમર્થન થવાનું છે? ના, મેં આપણે હું ફરીથી કહું, આપણે માતા પિતા જ્ઞાતિની અંદર ના પાડે કે ના પાડે, આંતરજ્ઞાતીય લગ્નનો વિરોધ એ બાબતનો છે કે જે દીકરીને પોતાની જાતિ, પરિવાર, પોતાની ઓળખ, શરીરમાં રહેલા રોગોથી માંડીને તમામ વસ્તુ ખોટી બતાવવામાં આવે અથવા એને છેતરપિંડીથી, એના માટેની કાયદાની વ્યવસ્થા છે. ઓકે, આંતરજ્ઞાતીય લગ્નનો વિરોધ નથી તો પછી હમણાં જ ઉદાહરણ આપીએ, સિંગર આરતી સાંગાણી જેના ઘરમાં લગ્ન કરવા હતા અને ઘરવાળા માન્યા નહીં એટલે એને પોતાની મરજીથી પોતાની રીતે લગ્ન કર્યા, પછી સમાજે વિરોધ કર્યો, ત્યારે આરતી સાંગાણીએ પોતે વિડીયો જાહેર કર્યો કે હું બહુ જ ખુશ છું, મેં મારી મરજીથી લગ્ન કર્યા છે, કોઈ સમસ્યા છે નહીં. એનો કેમ પછી પાટીદાર સમાજે વિરોધ કર્યો? તો જો બેન, સમાજ વ્યવસ્થા, દરેક સમાજ વ્યવસ્થા સમાજના રૂઢિ નિયમો હોય કે સંસ્કારી નિયમો હોય કે એક સનાતન ધર્મથી ચાલ્યા આવતા નિયમો ઉપર ચાલતી હોય છે. આરતીની વાત કરી આપે, આરતીના પપ્પાએ રડતા કીધું છે, સમાજના લોકોએ એના પછી વિરોધ કર્યો છે. એના પપ્પાએ એવું કીધું કે જો મને ખબર હોત તો હું આ દીકરીને આ રીતે જવા ના દેત. એટલે જે દીકરીઓની છતનો પ્રશ્ન આવે કે દીકરીઓને સ્વતંત્રતાનો પ્રશ્ન આવે, એમાં દરેક મા બાપ આનાથી ક્યાંક ને ક્યાંક એનો ભોગ બનેલા છે. એટલે વાત કર્યો. આપે વાત કરી દીકરીની, હું તમને વાત કરીશ દીકરાની.
કે જે દીકરો પોતાના આંતરજ્ઞાતીય લગ્ન કરવાની વાત કરી રહ્યો છે, શું એને પણ એની પરિવારને ક્ષમતા નથી જેને ભગાડીને લઈ જવી પડે છે? એને આવીને વાત કરવી જોઈએ મા બાપને. કદાચ 5 દિવસ 15 દિવસ વાર લાગે, કારણ કે દરેક મા બાપ પૂરે ઈચ્છતા હોય. આજે તમારી દીકરી હોય, મારી દીકરી હોય, કે મારી બેન હોય, કે તમારી બેન હોય, આપણે સૌ એવું ઈચ્છીએ છીએ કે સમાજ વ્યવસ્થા સાથે સાથે કોઈ પણ જાતના કનેક્શનો ડિસ્કનેક્ટ ના થાય, લોકો એની સાથે કરે. અને બીજું બેન, જે માત્રા સામે આવી છે, જી આપણે કીધું એમ પ્રેમ લગ્ન અત્યારે સામાન્ય છે, પરંતુ પ્રેમ લગ્નમાં જે કિસ્સાઓની સફળતા અને નિષ્ફળતાના જે આંકડાઓ આવી રહ્યા છે એ આ જગ જાહેર છે. નિષ્ફળતા પછી એ દીકરીની એ પણ એક અલગ ડિબેટનો વિષય છે કે આમાં એ સંખ્યા માત્રા કોની વધારે છે, લવ મેરેજમાં નિષ્ફળતાની કે પછી જે અરેન્જ મેરેજ જે સમાજની રૂએ થયા છે એની નિષ્ફળતાની, કે પછી આમાં પ્રપંચ કેટલા થયા છે, અલગ વિષય છે. ડોક્ટર વિકલ્પ, આપ શું કહેવા માંગશો? આપ કોઈ આમાં સરકારને સૂચન કે આ તો જે નિયમ આવ્યા છે એમાં કોઈ ફેરફાર, એને ઓર સારી રીતે અમલીકરણ થઈ શકે એ માટે આપ કઈ કહી શકો? તો હું એ વાત જોડવા માંગીશ કે જે રીતે કહેવાય રહ્યું છે કે આ રીતે કોઈને રક્ષણ પૂરું પાડવા માટે આવા નિયમ ઘડાઈ રહ્યા છે, હું એ કહીશ કે ફક્ત ઉદ્દેશ્ય મહાન હોવાથી તમારા કાયદા સારા નથી થઈ જતા. તમારે જોવું પડે કે તમે જે કાયદા ઘડ્યા છે, જે નિયમો બનાવ્યા છે, એની અસર શું નીપજવાની છે. એમ તો આપણે કહી દઈએ છીએ ને કે આપણે વર્ણ વ્યવસ્થા બનાવી હતી સમાજને સારી રીતે ચલાવવા માટે, એને 4 ભાગોમાં આપણે વહેંચી નાખ્યું. પણ એ થયું શું? વર્ણ વ્યવસ્થામાંથી જ્ઞાતિ વ્યવસ્થા બની, અને આજે હજારો સમુદાયોમાં આપણે વહેંચાઈ ગયા છીએ, અને એટલે જ ભારત આગળ વધી શકતો નથી. તો કહેવાય માંગુ છું કે વર્ણ વ્યવસ્થાને જે મહાન ઉદ્દેશ્ય સાથે રજૂ કરવામાં આવી હતી અને ઉદ્દેશ્ય નિષ્ફળ ગયો, એ જ રીતે તમે આ નિયમોને બહુ મહાન ગણાવવા છો કે એના ઉદ્દેશ્ય બહુ સારા છે. ખોટી વાત છે બધી. તમારી શરૂઆતની જે આ ચર્ચા હતી એમાં જે પહેલી પ્રતિક્રિયા આવી ત્યાં જ કહેવાનું કે છોકરો જ્ઞાતિ કે ધર્મ છુપાવીને જો કરતો હોય તો ત્યાં જ તમે સ્પષ્ટ કરી દીધું કે તમને જે લગ્ન સામે વાંધો હોય છે એમાં ધર્મ અને જ્ઞાતિનો જ વાંધો હોય છે. તમે બસ કહી દો કે 70 થી 80% લોકો ગુજરાતના ઈચ્છે છે, તો કયા 70 થી 80% લોકો છે? બસ હવામાનની વાતો ના હોય ને કે બધા લોકો આવું માને છે. તો અહીંયા આગળ આપણી પાસે કોઈ ઠોસ આધાર પુરાવાઓ નથી, બસ હવામાં વાતો ચાલે છે. અને મૂળ રીતે હું માનું છું કે આ પ્રેમની હત્યા કરવાનું કાવતરું છે. જે સમજુ વ્યક્તિઓ એકબીજા સાથે લગ્ન કરવા ઈચ્છે છે એને તમે અહીંયા આગળ રોકવા માંગો છો. તમને જ્ઞાતિના ચલો હું તમને કાઉન્ટર એક ક્વેશ્ચન પૂછું કે ચલો બધા નિયમો છે અને જે લોકો સમજૂતીથી લગ્ન કરવા માંગે છે, તો શું આ નિયમો એમને રોકશે? આ લોકો બધા એમ જ કહી રહ્યા છે કે કોઈ રોકવાનું નથી, કોઈના પર કોઈ બળજબરી નથી. આપનું શું કહેવું છે? આ નિયમથી એવું રોકાઈ જશે કે કોઈને પ્રેમ લગ્ન કરવા છે, ભલે અલગ અલગ સમાજના હોય, તો શું આ નિયમથી રોકાઈ જશે? એ લોકો એવું કેવું છે આપનું? ઉદ્દેશ્ય સ્પષ્ટ કરી દીધું તમે, એનાથી કંઈ તમારા નિયમો સારા નથી બની જતા. હવે ધારો કે તમે કહ્યું કે તમારે મા બાપને જાણ કરવાની રહેશે અને મા બાપ ઓબ્જેક્શન ઉઠાવશે, તો પહેલો સવાલ એ છે કે મા બાપ કેવી બાબતમાં ઓબ્જેક્શન ઉઠાવશે? કઈ બાબતમાં તમે ઓબ્જેક્શન ઉઠાવશો તો સરકાર એને માન્ય રાખશે અને કઈ બાબતમાં માન્ય નહીં રાખે? એ તમે નિયમોમાં સ્પષ્ટતા કરી છે? જો આ સ્પષ્ટતા નથી કરી તો સીધો મતલબ એ થાય કે જ્ઞાતિના નામ પર જો તમારા મા બાપ ઓબ્જેક્શન ઉઠાવે છે તો સરકાર તો એને પણ માન્ય રાખવાની. નિયમોમાં તમે આ સ્પષ્ટતા ક્યાં જોડી છે? હું તો કહીશ કે ધર્મના નામે પર તમે ઓબ્જેક્શન ના ઉઠાવતા હોવા જોઈએ. આપણી પાસે સ્પેશિયલ મેરેજ એક્ટ 1954 છે કે જે આંતર ધર્મ લગ્નોને માન્યતા આપે છે. તમે ધર્મના નામ પર પણ ઓબ્જેક્શન ન ઉઠાવતા હોવા જોઈએ. ઓકે, તો તમે સ્પષ્ટતા કરી છે નિયમોની અંદર કે ઓબ્જેક્શન કયા માન્ય ગણાશે અને કયા નહીં ગણાશે. ધવલસિંહજી, આપ શું કહેશો? લવ મેરેજ. ઓકે, ધવલસિંહજી, શું કોઈને સહમતિથી પ્રેમ લગ્ન કરવા છે, રાજી ખુશીથી, તો આ શું આ નિયમ એમને રોકે છે ખરા? કોઈ એવું બળજબરી, કોઈ પ્રેશર છે આમાં? આમાં કોઈને કોઈ પ્રેશર જ નથી. આ વાતને સમજી શકવાને સમજી શકવી જોઈએ. કોઈ એક વ્યક્તિના કહેવાથી આ નિયમમાં સુધારા થાય એવું હું માનતો નથી. અને જે પ્રકારની આપણે વાત કરીએ છીએ આ બધા લોકોને પસંદ છે. 182 ધારાસભ્યો જે વિસ્તારમાંથી ચૂંટાય છે, આખા ગુજરાતની 6.5 કરોડ જનતા 182 ધારાસભ્યોને ચૂંટ્યા છે, અને તમામ લોકોએ એક મત થઈને વિરોધ પક્ષ હોય કે પક્ષના હોય, તમામ લોકો એક સુર સાથે કીધું છે. અને 5-10% વ્યક્તિઓનો વિરોધ હોવાથી કે એ વાતને સંમતિ ના હોય, આમાં બહુમતી જોવાતી હોય છે અને તમામ લોકો એને આપ્યું છે સંમતિ. એટલે હું માનું છું કે આ વાત ખૂબ સારી છે. આમાં હા, નિયમોમાં ક્યાંક નાનો મોટો ક્ષતિ હશે તો એના સુધારા માટે 30 દિવસ આપ્યા જ છે, વિચારો રજૂ કરવાના જ છે. આ કોઈ જ્ઞાતિને નુકસાન કરવાની વાત નથી. આ મા બાપના લાગણીને ઠેસ ના પહોંચે. તુલસીનો ક્યારો એટલે દીકરી કહેવાય, અને એ તુલસીના ક્યારાની દીકરીને તુલસી સુકાઈ ના જાય પરિવારમાં,
એની ચિંતા કરવા માટે થઈને આ નિયમો કડક કર્યા છે. એક જ જગ્યાએ 500 લોકો લગ્ન કરે છે તો આ બધા જે સુફિયાની વાતો કરે છે એમણે જઈને રોકવા જોઈતા હતા ને આવા ખોટા લગ્ન થયા ત્યાં. એક જ જગ્યાએ થયા. ખાલી વાતો કરવાથી કશું થવાનું નથી. નિયમો કડક કરવા જ પડે અને આ જે કડક કર્યા છે હું સરકારશ્રીને અભિનંદન પાઠવું છું, પ્રજા વતી અભિનંદન પાઠવું છું ને 90% 80% ઉપર પ્રજા આમાં સંમત છે અને હું આ નિર્ણયને ખૂબ આવકારું પણ છું. બિલકુલ સહમત છે એ વસ્તુ તો જોઈ, પણ એક સાચી ઉદાહરણ વાત તો છે. ચલો આપણે જોઈ લઈએ. હમણાં કિંજલ દવે પ્રેમ લગ્ન કર્યા હા તો એ તો રાજી ખુશીથી બંને પરિવારે કર્યા, છતાં એના સમાજના લોકોએ વિરોધ તો કર્યો જ હતો. એ શું હતું? સમાજમાંથી બહાર કાઢવાની વાત એમને કરવામાં આવી. જો કોઈ સમાજનો એક વ્યક્તિ આ પ્રકારની વાત કરે, મેં એ વખતે પણ કિંજલબેનના સપોર્ટમાં ક્લિયર કીધું હતું કે કિંજલબેનની સાથે હું છું, કારણ કે એમના પરિવારે નિર્ણય લીધો છે. બસ સાહેબ, હવે તમે આ સરકાર પણ રાઈટ એવું જ ટ્રેક પર ઈચ્છી આવ્યા. રહ્યા છે. કિંજલ દવે તો મોટું અરે, નામ હું છે, તમને જ વાત કરું. એટલે અરે, એના હું તમને જ સમર્થનમાં વાત કરું કલાકારો છું. બધા આવે. નાના ઘરના મધ્ય વર્ગના ના, લોકો ના, છે, નાના એ શું આ બધી વ્યક્તિના- લીગલ પ્રોસેસ હોય કે આર્થિક વ્યવહાર હોય કે મસલ પાવર હોય, શું એમાં એ લોકો લડી શકશે ખરા? આવી રીતે એમનો બહિષ્કાર થઈ જાય અથવા તો કોઈ પણ થાય, એમને કોણ સપોર્ટ કરશે? એટલે આ આપણે જો ડિબેટ કરીએ છીએ, જો બધું વિચારી રહ્યા છીએ, આ બધા પોઈન્ટ પણ વિચારવા પડશે કે નહીં કે એક જ ટ્રેકમાં ચાલી આવે. સરકારનો હું આપને નિર્ણય એ જ ખૂબ વાત આવકારદાયક છે, કરું છું. પ્રપંચ થતા હશે, માનું છું, તમે મારી- પણ આ બધી બાબત અરે, પર જે પણ વિચાર કરવો પડશે. ધવલસિંહ, જે પરિવાર સંમત છે ત્યાં પ્રોબ્લેમ જ નથી. કોઈ પરિવાર સંમત નથી ત્યાં પ્રોબ્લેમ થતો હોય ત્યારે વાત થતી હોય તો સંમત ના હોવાના કારણો શું છે? હું મારી દીકરીને ખાડામાં નાખી દઉં એ વસ્તુ તો શક્ય જ નથી ને, અને એ શક્ય જ નથી. હા, મેં મારી દીકરીને એમ કીધું છે કે તને કોઈ છોકરો ગમતો હોય તો મને કહેજે બેટા, આપણે એના પરિવાર સાથે વાત કરીને એના લગ્ન કરાવીશું. અને હું માનતો નથી કોઈ પણ મા બાપ હોય એ પોતાની દીકરી કે પોતાના દીકરાને ખાડામાં ધકેલવા માંગતા હોય. જુવાનીની જોશની અંદર, નાની ઉંમરની અંદર અમે જોતા હોય પોસ્કોની કલમો લાગુ થાય છે, બરાબર છે, તો એ પોસ્કોની કલમો ક્યાં લાગુ થાય છે? તો એ પોસ્કો કેવા વ્યક્તિઓ પર લાગે? નાની ઉંમરે લોકો ભાગી જાય ને લગ્ન કરે, અને એવા સંજોગોની અંદર પોસ્કો જેવી ઘટનાઓ બનતી હોય છે. આ બધી જ વસ્તુઓના કારણે ક્યાંક ને ક્યાંક કડક કાયદો કરવાથી, કડક નિયમ બનાવવાથી ખોટા બોગસ લગ્નો નહીં થાય, ખોટી વાતો નહીં થાય. આ પોસ્કો જેવી કલમો લાગતી હોય એ ઓછી લાગશે. છોકરા છોકરીઓ હિંમત નહીં કરે ખોટી રીતની. આ એની ઉંમર થાય ત્યારે જ ભાગવાના પ્રયત્ન થતા હતા, એ થાય. એવા બધા જ નિયમોનાથી ઘણા બધા ફાયદા આપી છે. ક્યાં 1% ખરાબ હોય, 1% કદાચ એનાથી નુકસાન થતું હોય તો એને હું માનું છું ધ્યાન ઉપર લેવાની જરૂર નથી. પરંતુ આ નિર્ણયને હું આજે પણ આવકારું છું. હા, આમાં ક્યાંક ક્ષતિ રહી ગઈ હોય તો 30 દિવસનો સમયગાળો છે. આ નિષ્ણાત મિત્રો જે વાત કરે છે એ બધાને પણ હું વિનંતી કરું છું કે આપને આપના પરામર્શ કરીને, આપને વિચાર કરીને આમાં નિયમમાં જે ફેરફાર કરવાના થતા હોય એના માટે આપના થકી સૂચનો મોકલજો. સરકાર 100% એ સૂચનોને આવકાર કરશે. અને આ નિર્ણયને હું ફરીથી કહું છું આપને, એકવાર નહીં પરંતુ આ ત્રીજી વખત કહી રહ્યો છું કે ખૂબ સારો નિર્ણય છે ને અને હું દિલથી એને આવકારું છું. જી બિલકુલ બિલકુલ. આભાર ધવલસિંહજી, આભાર ડોક્ટર વિકલ્પ, આભાર ધાર્મિકજી અને દિનેશજી અમારી સાથે જોડાયા, વાતચીત કરી, સમય ફાળવ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો સૌ કોઈ આ નિર્ણયને આવકારી રહ્યા છે ને હવેથી કોઈ પણ પ્રકારનું પ્રપંચ નહીં ચાલે, કોઈ પણ પ્રકારનું એવું જાળ, એવી માયાજાળ નહીં ચાલે જેમાં દીકરીઓને ફસાવવાનો પ્રયત્ન થતો હોય. હવે 30 દિવસનો પીરિયડ રાખવામાં આવ્યો છે. જોવાનું રહેશે કે હવે 30 દિવસ બાદ સરકાર અંતિમ નિર્ણય શું લે છે, અંતિમ એમાં કયા ફેરફાર કરવામાં આવે છે અને પછી છેલ્લે જે અમલીકરણ થાય છે એમાં કેવા સમાજમાં ફેરફાર આવે છે, કેવા ફાયદા થાય છે, એના પર પણ નજર રહેશે. મારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર. નમસ્કાર.